જી આપણે હવે જઈ રહ્યા છીએ અહીંયાથી ધીમે ધીમે પાસપોર્ટ ઓફિસ તરફ. જી હા, પાસપોર્ટ ઓફિસની જે સિચ્યુએશન છે હું આપને બતાવવાની ટ્રાય કરીશ. અહીંયા બી આપણે જોઈએ કે સમગ્ર બધું જ પાણીમાં એ થઈ ગયું છે, સ્વિચેસથી લઈને બોર્ડથી લઈને બધું જ. જી પાસપોર્ટ રૂમમાં જઈએ છે. પાસપોર્ટ ઓફિસ જે છે અહીંયા વલસાડ પાસપોર્ટ ઓફિસ છે આપણી. ઓહો, અહીંયા બી હજી પાણી છે જ ભરાયેલા. ધર્મેશભાઈ, હવે પાણી ક્યારે ઓછા થશે? વરસાદ ઓછો થયો છે તો ઓછો થઈ ગયો છે તો બી હજુ નીકળતું નથી પાણી. નીકળવાનું કોઈ ચાન્સીસ ઓછા છે હવે. ચાન્સીસ ઓછા છે. જી જી. અને ધર્મેશભાઈ અને એમના સ્ટાફે સમય સૂચકતા વાપરી. ધર્મેશભાઈ કીધું કે એમણે સાવચેતીપૂર્વક મેઇન સ્વિચ બધી બંધ કરી દીધી, જેને લઈને ઇલેક્ટ્રિસિટીનું કોઈ જોખમ ન ઊભું થાય. પાછળની બાજુથી આપણે જવાનો પ્રયત્ન કરીશું. ધર્મેશભાઈ, પહેલા કબાટ સુધી ઉપર સુધી આવી ગયું પાણી? ફર્સ્ટ ટાઈમ. પહેલા કોઈ દિવસ આવી રીતના પાણી નથી ભરાયા? ફર્સ્ટ ટાઈમ. પહેલી વાર જ આવી રીતના અંદર પાણી આવ્યા છે. રોડ પર તો હોય જ છે. રોડ પર હોય છે પણ પહેલી વાર ઓફિસમાં. જી, શું કારણ લાગે છે આજે અત્યારે પાણી ભરાયા? નાળાઓ ચોક થઈ ગયા હોવાથી. નાળાઓ ચોક થઈ ગયા. તો નગરપાલિકાએ પ્રી મોન્સૂન કામગીરી કરી છે એવું તો કહેતા હતા. અચ્છા, હવે તો એ લોકો ચેક કરીને જોઈ પછી જ ખ્યાલ આવશે મેડમ. જી જી જી. તો દર્શક મિત્રો, નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી આપણને ચોખ્ખી દેખાઈ જ રહી છે અહીંયા. હવે તો હું કહીશ કે નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી કાગળ પર નહીં પરંતુ પાણીમાં વહી રહી છે. લાખો ને કરોડોના ખર્ચે જે પ્રી મોન્સૂન કામગીરીના નાણાં પાસ થાય છે, જે તે એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, ત્યારે હવે એ પૈસા કોના ખિસ્સામાં જાય છે અને કામગીરી ક્યાં થાય છે એ પણ એક પ્રશ્ન છે. કારણ કે પ્રજાના ટેક્સના નાણાંના પૈસા છે. વરસાદ બહુ છે એને લીધે પાણી ભરાયા તો આ વાત તદ્દન ખોટી છે. અને શહેરી વિસ્તારની જો વાત કરું છું, ગ્રામ્ય વિસ્તાર એટલે કાશ્મીર અને બરોડિયાવાડ ત્યાં તો પાણી ભરાય છે દર વર્ષે, પણ શહેરી વિસ્તારમાં પણ જ્યાં મોટી મોટી બાંધો પોકારવામાં આવી હતી કે પ્રી મોન્સૂન કામગીરી થઈ ગઈ છે, તો કોઈ મને નગરપાલિકાનું સંબંધિત તંત્રનો અધિકારી આવીને બતાવે કે દિશાબેન આ અમારી કામગીરી થઈ છે અને પાણી વરસાદને લીધે જ ભરાયા છે. અત્યારે એક બેન છે મારી સાથે, મને લાગ્યું કે એ લોકો સ્ટાફ છે પણ વાત થઈ ગયા અલગ જ છે. એમની પાસે શું નામ છે તમારું બેન? અવનીબેન. અવનીબેન, શું કહેવા માંગો? તમારી પાસપોર્ટ મને વાત કરી. મેમ, અમે પાસપોર્ટ માટે આવ્યા હતા. મારા છોકરાને મેં રજા લઈને મારે પાસપોર્ટ માટે કરવાનું, પણ અહીંયા આવીને ખબર પડે છે કે વરસાદના કારણે પાસપોર્ટ ઓફિસ જ ચાલુ નથી મારે. જી. તો આ અમને પહેલેથી ઇન્ફોર્મ કીધેલું હોય તો અમને ખબર પડે કે રીશેડ્યુલિંગ અમને આજકાલ રીશેડ્યુલ માટે 3 જ વાર આપે ચાલે છે. એટલે આ ઇશ્યુઝ નથી. તમને પાસપોર્ટ ઓફિસનું બી થોડું ઘણું પાણીના લીધે આ ઇશ્યુઝ થાય. પાસપોર્ટ ઇઝ અ વેરી ક્રિટિકલ ડોક્યુમેન્ટ. ડેફિનેટલી વી કેન અન્ડરસ્ટેન્ડ ધ પ્રોબ્લેમ. છોકરાને લઈને આવું આ પરિસ્થિતિમાં તો પછી કયા વિસ્તારમાં? હું વાપીથી જ છે કાંઈ વાપીથી અહીંયા આવ્યા છું. જી, શું કહેશો મને? મેં બી લીવ લીધી છે ને સ્પેશિયલી મારો પાસપોર્ટ રિન્યુ કરવા જ આવેલો છું, પણ આજે પાછું જવું પડશે લાગે છે. જી, અને હવે પછી શું લાગે છે તમને ક્યારે અપોઇન્ટમેન્ટ થશે? 1 મહિના પછી તેમની અપોઇન્ટમેન્ટ થાય છે. એમની નેક્સ્ટ ડે કે 2 દિવસ પછી અપોઇન્ટમેન્ટ નથી. આવી ઇમરજન્સી છે તો પણ એવો કોઈ રૂલ નથી? નહીં. તો ભાઈ સુરત જવું પડે છે. વલસાડમાં એ રૂલ નથી. વલસાડમાં 1 મહિના પછી જ તમારો રૂલ થાય. જ્યાં સુધી મને નોલેજ છે ત્યાં સુધી. હવે એમની જી જી. તમે भी पासपोर्ट में आया था? શું નામ છે? क्या नाम है आपका? आकाश जी, लीव में क्या है? यस, बारिश में है, दिख रहा है, जी। बाइक पे है, अभी बता रहे हैं कि यहाँ पे चालू नहीं होगा. जी, तो ये कपल भी आए अपने बच्चे के साथ वापस, सर आप भी आए हैं? कभी बता नहीं रहे, पहले ऐसे मैसेज कर देना चाहिए था कम से कम. जी आकाश जी, क्या बोलना चाहिए क्योंकि ऐसा तो है नहीं कि बारिश पहली बार आई और इतनी बारिश वलसाड़ में तो है ही कि बारिश तो आएगी. सुविधा तो क्या? करना चाहिए इनको एटलीस्ट. एग्जैक्टली, आप क्या बोलना चाहोगे? क्या बोलेंगे, सुविधा का गवर्नमेंट को थोड़ा संभालना चाहिए. एटलीस्ट तो मैसेज तो कर देना चाहिए कि हाँ ये आज ऐसा ऐसा प्रॉब्लम रहेगा, जी। आप नेक्स्ट अपॉइंटमेंट फिक्स कर देते. या फिर मैम ऐसा है कि नेक्स्ट डे में दे दो या फिर 2 दिन में दे दो. एटलीस्ट जो 1 महीने के 1 महीने के बाद जैसे आपने बोला. डिफिकल्ट. जी, आपकी बात सही है. तो अभी और इतने साल से मेरी तो रिन्यूअल पहले हो चुकी थी. ये दोनों का इसका रिन्यूअल इसका न्यू है. न्यू वन है. पहली बार मैं रिन्यूअल के लिए आई थी, यही प्रॉब्लम था और मेरा कैंसिल हो गया था. वापस मेरे को रीशेड्यूलिंग में 1 महीने के बाद. ये बारिश की वजह से थी. ये लास्ट ईयर भी वही हुआ था मेरे को. यही प्रॉब्लम है. जी, तो हमारे न्यूज के माध्यम से आप एडमिनिस्ट्रेशन को कुछ मैसेज देना चाहेंगे? सर बस इतना है कि प्लीज कोई पासपोर्ट के लिए ये सुविधा करो ताकि रेंज की वजह से यू हैव एन ऑल्टरनेटिव कि भाई यहाँ पे तो किसी और गवर्नमेंट ऑफिस में यू कैन टेक द थिंग्स एंड यू कैन मूव द ऑफिस फ्रॉम हियर. हाँ, you move
ऑफ द ऑफिस कुछ भी करो या ऑल्टरनेटिव करो ताकि किसी अपने कंज्यूमर्स को ये प्रॉब्लम ना हो. पासपोर्ट इज अ क्रूशियल डॉक्यूमेंट. Yeah, exactly. दैट इज द रीजन. और बच्चे को लेके आते हैं डॉक्यूमेंटेशन है तो बस इतना रिक्वेस्ट है कि आप थोड़ा कुछ करके दो गवर्नमेंट को. दैट्स इट. बाकी कुछ नहीं. જી તો આપણે જોઈએ વાપીથી એક ભાઈ મિસ્ટર આકાશ જયસ્વાલ જે પોતાની ઓફિસમાં રજા પડી ગયા હતા ને એટલે આ ફેમિલી છે જે એમના બાળક સાથે આવ્યું છે. નાના બાળકને સ્કૂલમાં રજા પડાવી જો કે રજા પછી ડિક્લેર થઈ પણ એમણે તો ઓલરેડી પહેલેથી રજા લીધી જ હતી અને નથી થઈ ગયું. જે વાપીમાં નથી થઈ ચાલુ છે. ઓકે તો આ જે પરિસ્થિતિ છે પાસપોર્ટ ઓફિસ સંબંધિત તંત્ર એમણે ખૂબ જ તકેદારી લેવી પડે કારણ કે પાસપોર્ટ ખૂબ જ ક્રુશિયલ ડોક્યુમેન્ટ છે અને એની માટે અપોઇન્ટમેન્ટ માટે મહિનાઓના મહિના લાગી જતા હોય છે. જ્યારે વાપીથી આ એક ફેમિલી આવ્યું છે ને અત્યારે રીતના હેરાન થાય છે અને એમણે કીધું કે હવે કદાચ મહિના પછીની મને અપોઇન્ટમેન્ટ મળશે તો હવે શું પરિસ્થિતિ થાય છે આપણે જોવું રહ્યું અને ફરી એકવાર બીજા કોઈ વિસ્તારમાંથી આપની સાથે રૂબરૂ થઈ ત્યાં સુધી જોતા રહો દિશા ન્યૂઝ.